લખપત તાલુકા ખલીફા સમાજની મીટિંગ યોજાઈ. લખપતના પાંદરો મધ્યે અખિલ કચ્છ ખલીફા સમાજના નેજા હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અખિલ કચ્છ ખલીફા સમાજના પ્રમુખ હાજી અબ્દુર્રહમાન સાહેબે સમાજવાડી બનાવવાની છે એની માહિતી આપી અને લખપત તાલુકાના ખલીફા ભાઈઓએ જે સહયોગ આપ્યો છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અખિલ કચ્છ ખલીફા સમાજના ઉપપ્રમુખ ખલીફા હાજી હુસેન સાહેબે ભાઈઓમાં શિક્ષણ અને સંગઠન મજબૂત કરવાની અપીલ કરી હતી. અખિલ કચ્છ ખલીફા સમાજના ઉપપ્રમુખ ઉમરભાઈ વરાડિયાવાળા, નખત્રાણા તાલુકા ખલીફા સમાજના પ્રમુખ અહેમદ કાસમ એ સંગઠન મજબૂત હશે તો સમાજને મજબૂત બનાવશે, એટલે ભાઈઓ સંગઠિત રહીને આ કાર્યને પાર પડે એવું આહવાન કર્યો હતો. ભુજ તાલુકા ખલીફા સમાજ પ્રમુખ જુસફભાઈ નાગિયા સાહેબે શિક્ષણ અને દીની તાલીમ ઉપર ધ્યાન આપવાની સલાહ આપી હતી. અખિલ ખલીફા સમાજ બાંધકામ સમિતિના મહામંત્રી આસિફભાઈ એ યુવાઓને આ કામમાં આગળ આવવા આહવાન કર્યું હતું. જ્યારે લખપત તાલુકા ખલીફા સમાજના પ્રમુખ હાજી ઓસમાન સાહેબે આ મીટિંગમાં આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આવેલ બધા મહેમાનોનો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો હતો. આ મીટિંગનો સંચાલન ઇસ્માઇલ અલીમામદ ખલીફા, સદસ્ય પાંદરો ગ્રામ પંચાયતે સંભાળ્યો હતો. આ મીટિંગમાં લખપત તાલુકાના તમામ ગામના ખલીફા ભાઈઓએ ભાગ લીધો હતો. અને ઇસ્માઇલ ખલીફાએ જણાવેલ કે પાનદ્રો માટે આજે સોનેરી દિવસ હતો, કારણ કે અબડાસાના ભદ્રાવંડના સરપંચ, નખત્રાણાના મથલના સરપંચ અને લખપતના સરપંચ પ્રતિનિધિ એમ ખલીફા સમાજના 3 મહાનુભાવોએ હાજરી આપી તે પાનદ્રો માટે ગર્વની વાત હતી. અને લખપત તાલુકાએ દિલ ખોલીને ડોનેશન આપ્યું હતું. આ મીટિંગમાં અબડાસા તાલુકા ખલીફા સમાજ પ્રમુખ અબ્દુલ ગની હારૂન કોઠારાવાળા, નખત્રાણા તાલુકા ખલીફા સમાજના ઉપપ્રમુખ ખલીફા ઓસમાન ઇસ્માઇલ આમારા, અખિલ કચ્છ ખલીફા સમાજના હાસમ ઈસા ખોંભળી, નખત્રાણા તાલુકા ખલીફા સમાજ યુવા સંગઠનના પ્રમુખ સલીમ નૂરમામદ ઉગેડી, અબડાસા તાલુકા ખલીફા સમાજ ઉપપ્રમુખ રફીક અયુબ નલિયા અને ખલીફા સમાજ સેવક ખલીફા ઉમર ઈસા લોદાઈવાળા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ઇસ્માઇલ ખલીફા, પાનદ્રો. મુન્દ્રામાં પ્યોર વેજીટેરિયન અને ટેસ્ટી લંચ તથા ડિનર માટે આપની સેવામાં ઉપલબ્ધ છે. સ્વચ્છ રેસ્ટોરન્ટ એટલે 3N ફેમિલી રેસ્टोरेंट. नमस्कार, मैं 3N फैमिली रेस्टोरेंट से 12वीं रोड कैलाश पार्क से हूँ. हम यहाँ पे पंजाबी डिशेस, चाइनीज़ और फास्ट फूड डिशेस तैयार करते हैं. हमारे पास चाइनीज़ में 2 प्रकार की थालियाँ अभी अवेलेबल हैं, एक 149 की और एक 220. और दूसरा हमारा, हम यहाँ पे पिज्ज़ा तैयार करते हैं जिसकी कॉस्ट मात्र 69 रुपीज़ है. इसे बच्चे से लेके बुजुर्ग तक बड़े चाव से खा सकते हैं और इसका पूरा लुत्फ उठा सकते हैं. मैं मुंद्रा की जनता से अपील करता हूँ, आइए 3N फैमिली रेस्टोरेंट में और इन सारी चीज़ों का लुत्फ उठाइए. तो पिज्जा बहुत सरस है. 69 નો पिज्जा बेस्ट पिज्जा. 3N રેસ્ટોરન્ટમાં આવો અને 69 નો पिज्जाની મજા માણો.